વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ પાર્ટ 2 બરોબર, એની આપણે શરૂઆત કરેલી. અને એમાં આજે આપણે જોવાનું છે કે બેંક ખાતાના પ્રકારો. કે આપણે જ્યારે ફર્સ્ટ પોઈન્ટ સ્ટાર્ટ કરેલો, ચેપ્ટરની શરૂઆત કરેલી, ત્યારે એમાં એક પોઈન્ટ આવતો કે બેંકની જુદી જુદી સેવા અથવા તો એના જે કાર્યો હતા, બેંકના કાર્યો મુખ્ય અને ગૌણ કાર્યો. તો મુખ્ય કાર્યમાં એક એવું કાર્ય હતું કે થાપણો સ્વીકારવાનું કાર્ય કરે છે. તો બેંક છે ત્યારે મેં તમને કીધેલું કે થાપણો કઈ કઈ રીતે સ્વીકારે છે. તો બેંક જે રીતે થાપણો સ્વીકારે એ બધા જ એના શું બને છે, ખાતાના પ્રકારો. કે ચાલુ ખાતા દ્વારા બેંક શું કરે છે, આપણી થાપણો રૂપિયા સ્વીકારે છે, બચત ખાતા દ્વારા સ્વીકારે, ફિક્સ ડિપોઝિટ દ્વારા સ્વીકારે, રિકરિંગ ખાતા દ્વારા સ્વીકારે છે. તો એ ચારે ચાર શું બને છે કે બેંકના ખાતાઓ. એ આપણે બેંકમાં જઈ અને કેવા પ્રકારના ખાતા ખોલાવી શકીએ છીએ. તો અહીંયા આપણે કીધેલા છે કે 4 પ્રકારના ખાતા આપણે બેંકમાં ખોલાવી શકીએ છીએ. તો આજે આપણે એનો જ અભ્યાસ કરવાનો છે કે બેંકનું કાર્ય થાપણો સ્વીકારવાનું. કે બેંકનું કાર્ય થાપણો સ્વીકારવાનું છે. બેંકના વિવિધ પ્રકારના ખાતા ખોલાવતી વખતે તેમજ અન્ય સુવિધાઓ માટે મધ્યસ્થ બેંકના નિયમો પ્રમાણે કેવાયસી, મિત્રો યાદ રાખજો એનું ફૂલ ફોર્મ, નો યોર કસ્ટમર, એટલે કે તમારા ગ્રાહકને ઓળખો, એવો એનું મિનિંગ થાય. કે નો યોર કસ્ટમર એટલે કે આપણે બેંકમાં ખાતું ખોલાવીએ ત્યારે રિઝર્વ બેંકના નીતિ નિયમો મુજબ આપણે ફોટાવાળું આઈડી કાર્ડ, ઓળખપત્ર, રહેઠાણનો પુરાવો બેંકને આપવો પડે છે. એટલે કે હમણાં તો આપણે આધાર કાર્ડ ફરજિયાત જેવું જ ગણી લઈએ કે આધાર કાર્ડ આપો તો બેંક આપણું ખાતું ખોલી આપે છે. તો એક પ્રકારનો પુરાવો છે કે આધાર કાર્ડ કે તમારું ઓળખપત્ર, ચૂંટણી કાર્ડ, કોઈ પણ. હવે ફર્સ્ટ ખાતું કીધું કે બચત ખાતું, મીન્સ કે સેવિંગ અકાઉન્ટ. કે આ ખાતું કોઈ પણ વ્યક્તિ ખોલાવી શકે છે. કે લોકો દ્વારા મૂકવામાં આવતી થાપણ જેમાં બચતનું તત્વ સમાયેલું હોય છે. કે આપણે દર મહિને માનો કે 10,000 પગાર આવતો હોય અને એમાંથી 8,000 જેટલો ઘર વપરાશની વસ્તુઓ પાછળ ભાડા ભરવામાં, લાઇટ બિલ ભરવામાં ખર્ચો થઈ જતો હોય અને માનો કે 2,000 રૂપિયા બચતા હોય દર મહિને, તો આપણે શું કરાય કે બેંકમાં જઈ અને બચત ખાતું ખોલાવી દેવાય. એટલે એમાં કોઈ લિમિટ નથી કે તમારે દર વખતે 2,000 જ ભરવા. તમારી પાસે 500 રૂપિયાની નાની એવી બચત હોય તો 500 રૂપિયા જમા કરાવી દે. 200 રૂપિયા તમારી પાસે પડેલા હોય તો 200 રૂપિયા જમા કરાવો. 5,000 પડેલા હોય તો 5,000 પણ તમે ખાતામાં જમા કરાવી શકો છો. અને નિશ્ચિત સમય બાદ એટલે કે વર્ષ પૂર્ણ થાય અથવા તો હવે તો બેંક શું કરે છે કે વાર્ષિક વ્યાજ ગણે, પણ તમારા ખાતામાં દર 4 મહિને અથવા તો 3 મહિને શું કરે છે, વ્યાજની રકમ જમા કરે છે. તો આવું ખાતું હોય એને શું કહેવાય છે, બચત ખાતું. એટલે કે તમારી બચત પણ થતી રહે અને એની ઉપર તમને વ્યાજ પણ મળતું રહે છે. આ ખાતામાં નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવામાં આવે છે. આ ખાતામાં જેટલા દિવસ માટે જેટલી રકમ જમા હોય તેટલા દિવસનું વ્યાજ તમને મળે છે. આ ખાતામાં બેંક ચેકબુક આપે, એટલે કે ખાતું ખોલાવે એટલે કે સરસ મજાની 10-15 પેજની શું આપે છે, ચેકબુક. પછી એટીએમ કાર્ડ આપે. એટીએમ કાર્ડ એટલે કે ડેબિટ કાર્ડ ગણો કે એટીએમ કાર્ડ, બંને શું છે અત્યારે એક જ. કે ખાતામાંથી સારું લાગે ત્યારે એટીએમ મશીનમાં જઈ અને કાર્ડ નાખો અને આઈડી પાસવર્ડ નાખો. 4 આંકડાનો પાસવર્ડ આવે તે, એટલે કે તમારે જેટલા રૂપિયા ઉપાડો એટલા ઉપાડી શકો, પણ ખાતામાં હોય તો. બાજુવાળાના ખાતામાંથી ઉપાડી શકતા નથી. ખાતેદાર પોતાના ખાતામાં ચેક, ડ્રાફ્ટ અને રોકડ જમા કરાવે છે. એટલે કે માનો કે કોઈ વ્યક્તિએ આપને ચેક આપ્યો 10,000 રૂપિયાનો, તો એ 10,000નો ચેક આપણે માર્કેટમાં વાપરી શકતા નથી, પણ એને પહેલાં બેંકમાં જમા કરાવવો પડે તો ખાતામાં 10,000 રૂપિયા પડે અને એ 10,000 રૂપિયા આપણે વાપરી શકીએ.
પછી ડ્રાફ્ટ આવે, ડિમાન્ડ ડ્રાફ્ટ આવે, રોકડ છે, એ બધું જ આપણે ખાતામાં જમા કરાવી શકીએ છીએ. ચેક કે ઉપાડ ચિઠ્ઠી વડે નાણાં ઉપાડી પણ શકાય છે. એટલે કે બેંકમાં માનો કે તમારી પાસે એટીએમ કાર્ડ ન હોય તો તમે બેંકમાં જઈને કહો કે ભાઈ મને ઉપાડ ચિઠ્ઠી આપો, કારણ કે મારે મારા ખાતામાંથી રૂપિયા ઉપાડવા છે, બરોબર. અને ચેક હોય તો તમે તમારા સેલ્ફનો ચેક લખી નાખો. ચેક હોય ચેકબુક, એમાં સરસ મજાની ચેકબુક હોય, એમાં લખેલું હોય કે કયા વ્યક્તિને રૂપિયા ચૂકવવાના છે, તો એનું નામ લખવાનું હોય. પણ તમારે જાતે જ તમારા ખાતામાંથી ઉપાડવા છે તો ત્યાં તમે સેલ્ફ એટલે કે જાતે એવું લખી દો, તો બેંકના કાઉન્ટરમાં સહી કરીને ઊભા રહી જાઓ ચેક લઈને, તો તમને જેટલા રૂપિયા લખેલા હોય તમે ચેકમાં એટલા રૂપિયા બેંક તમને આપી દેશે. એટલે રૂપિયા ઉપાડી પણ શકો છો. બેંક ખાતેદારને આ ખાતામાં ન્યૂનતમ શિલક રાખવાની ફરજ પાડી શકે છે. એટલે કે મોટા ભાગની બેંક છે એમાં બચત ખાતું ધરાવનાર વ્યક્તિ હોય ને એને 1100 થી લઈ અને 1000 રૂપિયા કદાચ મિનિમમ બેલેન્સ હોય છે. એટલે કે ઓછામાં ઓછું તમારા ખાતામાં 1000 રૂપિયા તો રાખવા જ પડે. સામાન્ય રીતે બચત ખાતામાં એક મહિનામાં નાણાં ઉપાડવા માટે વ્યવહારો કરવાની સંખ્યા શું હોય છે? મર્યાદિત કરેલી હોય છે કે એક મહિનામાં અથવા તો દિવસ દરમિયાન તમે આટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરી શકો છો, એનાથી વધારે કરી શકતા નથી. અને જો વધારે ટ્રાન્ઝેક્શન કરશો તો એની ઉપર બેંક તમારી પાસેથી ચાર્જ, ખર્ચા પાણી શું કરશે? વસૂલ કરશે. આ ખાતું વ્યક્તિ કે વ્યક્તિઓના સંયુક્ત નામે ખોલાવી શકાય છે. એટલે કોઈ એક વ્યક્તિનું ખાતું પણ ખોલાવી શકાય અથવા તો જોઈન્ટ અકાઉન્ટ, આપણા મમ્મી પપ્પાનું જોઈન્ટ અકાઉન્ટ બેંકમાં હોય, આવું તમે ઘણી વખત સાંભળ્યું હોય કે સંયુક્ત ખાતું, તો કોઈ પણ સાથે ખોલાવી શકાય. પપ્પા, ભાઈ, કોઈની સાથે પણ ખોલાવી શકાય છે. જેમાં વારસદારની નિમણૂક કરી શકાય છે. આ ખાતા દ્વારા બેંકોને મોટા પ્રમાણમાં થાપણો પ્રાપ્ત થાય છે. એટલે કે બેંકોને વધારે રૂપિયા મળે છે. હવે જોઈએ કે ચાલુ ખાતું. તો આ ચાલુ ખાતું મીન્સ કે કરંટ અકાઉન્ટ એ ફક્ત ને ફક્ત ધંધાકીય એકમ હોય એના નામનું જ ખાતું ખોલાવી શકાય છે. અને ક્યારેક વ્યક્તિના નામનું પણ ખુલે, પણ એ બાય ચાન્સ ઓછું. પણ ચાલુ ખાતું હંમેશા કોના માટે હોય છે? કે જે વ્યક્તિ કોઈ વેપાર કરતું હોય, બિઝનેસ કરતું હોય, તો એ પોતાના કંપનીના નામનું જ ખાતું ખોલાવી શકે છે. કે વ્યક્તિ ધંધાકીય એકમોના નામે આ ખાતું ખોલાવી શકે છે. આથી આ પ્રકારના ખાતામાં સામાન્ય રીતે કોઈ વ્યાજ ચૂકવવામાં આવતું નથી. બચત ખાતામાં જેમ વ્યાજ મળતું હોય એમ અહીંયા બેંક વ્યાજ નહીં આપે. ખાતામાં ભલે લાખો રૂપિયા પડેલા હોય, પણ બેંકને એવું લાગે કે અમુક ખર્ચા વસૂલ કરવા જેવા છે, તો એ સામેથી તમારા ખાતામાંથી રૂપિયા કટ કરશે. વ્યાજ તો નહીં આપે, પણ ખાતામાંથી સમૂહના રૂપિયા ઉપાડશે. શું કામ? કારણ કે બચત ખાતા કરતાં તમને અહીંયા વધારે રૂપિયા દરરોજ અથવા તો મહિનામાં ઉપાડવાની સવલત આપે છે કે જેટલા રૂપિયા જમા કરાવો એટલા ખાતામાં કરાવી શકો, અને જેટલા સારા લાગે એટલા રૂપિયા તમે ખાતામાંથી ઉપાડી શકો છો. એવી કોઈ લિમિટ નથી આપી તમને. બચત ખાતામાં લિમિટ હતી, બરોબર. એટલે બેંક તમારી પાસેથી ચાર્જ વસૂલ કરી શકે છે. આ ખાતામાં ધિરાણની સુવિધા પણ આપી શકાય છે, એટલે કે લોન પણ મળે છે. આ ખાતામાં નાણાં મૂકવા કે ઉપાડવાની સંખ્યાની દૃષ્ટિએ કોઈ મર્યાદા રાખવામાં આવતી નથી. સામાન્ય રીતે આ ખાતું ધંધાધારી વ્યક્તિઓ ખોલાવે છે. પછી થર્ડ કીધું કે રિકરિંગ ખાતું, કે તમે મિત્રો આ ખાતું પહેલી વાર કદાચ સાંભળ્યું હોય આપણે પાઠ્યપુસ્તકમાં. તો રિકરિંગ ખાતું શું છે? બેઝિક સમજી લઈએ. તો એમાં શું હોય કે દર મહિને તમે જે હપ્તો નક્કી કર્યો હોય કે દર મહિને મારે 200 રૂપિયા બેંકમાં જમા કરાવવા છે ખાતામાં, તો તમારે નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ બેંકના ખાતામાં જમા કરાવવી પડે છે. અને એની ઉપર બેંક તમને નિશ્ચિત દરે શું આપે છે? વ્યાજ આપે છે, બરોબર. તો આવું ખાતું હોય તો એને શું કહેવાય? રિકરિંગ ખાતું. કે બચત ખાતામાં તમારી પાસે જ્યારે સારું લાગે ત્યારે બચત હોય તો જમા કરાવો, ન કરાવો એવું ફરજિયાત નહોતું. પણ અહીંયા તમે નક્કી કર્યું હોય કે મારે દર મહિને 200 રૂપિયાનો હપ્તો બેંકમાં જમા કરાવવો છે, તો દર મહિને પહેલી તારીખ નક્કી કરી હોય તો દર પહેલી તારીખે 200 રૂપિયા તમારે બેંકમાં જમા કરાવવા પડે. પછી જેટલી મુદત માટે, જેટલા વર્ષો સુધી તમે બેંક સાથે નક્કી કર્યું હોય એટલા સમય સુધી ભરવા પડે, અને પછી પાકતી તારીખે વ્યાજ સહિત તમને રકમ બેંક આપે છે. બચતના હેતુથી ખોલવામાં આવતું
કે જેમાં દર મહિને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત હોય છે. ન કરાવો તો કદાચ બેંક તમારા પાસેથી શું પેનલ્ટી વસૂલ કરે, ચાર્જ વસૂલ કરે. આ ખાતામાં વ્યાજનો દર બચત ખાતા કરતાં વધુ અને બાંધી મુદતનું ખાતું, જે હમણાં આપણે નંબર 4 નીચેનું ભણવાનું છે, ફિક્સ ડિપોઝિટ, એના પ્રમાણમાં કેવું હોય છે? ઓછું. નિશ્ચિત સમયગાળો પૂરો થતાં બેંક વ્યાજ સહિત રકમ ચૂકવી આપે છે. એકદમ સરળ છે, મેં તમને કીધું એ પ્રમાણે. પછી કીધું કે બાંધી મુદતનું ખાતું એટલે કે ફિક્સ ડિપોઝિટ અકાઉન્ટ. તો ઘણી વખત શું હોય કે મમ્મી પપ્પા હોય એ પોતાના દીકરા અથવા તો દીકરીના લગ્ન માટે અથવા તો કોઈ XYZ ભવિષ્યમાં કોઈ આકસ્મિક ખર્ચો આવી પડે, ભવિષ્યમાં રૂપિયાની દરેકને જરૂરિયાત જ છે, હાલમાં પણ જરૂરિયાત છે અને ભવિષ્યમાં પણ રૂપિયા વગર તો ચાલવાનું નથી. તો શું કરે છે મમ્મી પપ્પા? આપણા નામનું અથવા કોઈ દીકરી કે બહેનના નામનું ખાતું બેંકમાં ખોલાવી દે અને એક સામટા 20,000, 50,000, લાખ રૂપિયા, જે આપણા ઘરની કેપેસિટી હોય એ પ્રમાણે બેંકમાં રૂપિયા મૂકી દે ફિક્સ ડિપોઝિટ તરીકે 5-10 વર્ષ સુધી. બરોબર? એનો જે સમયગાળો બેંકે નક્કી કરેલો હોય એટલા સમય માટે. તો 5 વર્ષ સુધી આપણે માનો કે 50,000 મૂકી દીધા, તો 50,000 ઉપર દર વર્ષે બેંક આપણા ખાતામાં વ્યાજ જમા કરતી રહેશે. બરોબર? અથવા તો 5 વર્ષ પૂરા થાય એટલે કે વ્યાજ સહિત એક સામટી રકમ બેંક આપને પરત કરે છે. પછી વચ્ચે તમે આ રકમ ઉપાડી શકતા નથી. પરંતુ બાય ચાન્સ માનો કે મેં આજે ફિક્સ ડિપોઝિટ કરાવી દીધી 5 વર્ષ માટેની અને વર્ષ પછી મારે કોઈ ઇમરજન્સી આવી ગઈ, રૂપિયાની જરૂર પડી, તો હું બેંકમાં જઈને રિક્વેસ્ટ કરું કે ભાઈ મારે અત્યારે રૂપિયાની જરૂર છે અને મેં ફિક્સ ડિપોઝિટનું ખાતું ખોલાવેલું છે, FD કરેલી છે, તો FD મારે હવે તોડાવવી છે. તો બેંક છે એ મારી જે 5 લાખની રકમ હોય અથવા તો 50,000ની રકમ મેં મૂકી હોય એ મને બેંક શું કરી દેશે? પરત કરી દેશે. પણ એની ઉપર કદાચ મને વ્યાજ આપે પણ ખરી અથવા તો અમુક સમયનું વ્યાજ માઇનસ પણ કરીને આપે. ક્લિયર થાય છે? રકમ તો આપી જ દે પણ થોડીક ચાર્જ વસૂલ કરે, ખર્ચા પાણી હોય, પેનલ્ટી હોય, એ મારી ઉપર લગાવે અને મારે એ ખર્ચા એને ચૂકવવા પડે. તો આવું ખાતું હોય એની ઉપર વ્યાજનો દર પણ કેવો મળે છે? સૌથી વધારે. બેંકો માટે ચોક્કસ મુદત સુધી થાપણની રકમ વાપરી શકાય તેવો સ્ત્રોત એટલે કે બેંક બાંધી મુદતનું થાપણ. એટલે કે બેંકને નિશ્ચિત સમયગાળા માટે, લાંબા ગાળા માટે આપણા રૂપિયા વાપરવા મળતો હોય ને, તો એ એક જ ખાતું કે બાંધી મુદતનું ખાતું, કે 5 વર્ષ 10 વર્ષ માટે એક સામટા બેંક રૂપિયા વાપરે. વચ્ચે તો કંઈ આપણે ઉપાડવાના છીએ નહીં. અને ચાલુ ખાતું હતું, બચત ખાતું હતું, એમાં તો આપણે હાલતા ઉપાડી શકતા હતા. પણ અહીંયા કોઈ એવી લિમિટ નથી કે 5-10 વર્ષ માટે તમારે રૂપિયા મૂકવા પડે છે. બેંક અને થાપણદાર વચ્ચે પૂર્વ નિર્ધારિત કરેલ મુદત સુધીમાં, એટલે કે 5 વર્ષ 10 વર્ષ તમે જે નક્કી કરો એ, થાપણદાર નાણાં ઉપાડી શકતો નથી. જો પાકતી મુદત પહેલા રકમ ઉપાડવામાં આવે તો વ્યાજનો દર ઘટી જાય છે. મેં તમને કીધું કે અમુક સમયનું વ્યાજ ન આપે અથવા તો ચાર્જ પણ મારે એને ચૂકવવો પડે. મુદત પૂરી થતાં વ્યાજ સહિતની રકમ બેંક પરત કરશે તેવી લેખિતમાં બાંહેધરી આપે છે. નિશ્ચિત સમય સુધી રકમ ઉપાડી ન શકાતી હોવાથી બચત ખાતા અને રિકરિંગ ખાતાના પ્રમાણમાં વ્યાજનો દર પણ કેવો છે ભાઈ? વધારે. સ્વાભાવિક છે કે જેવો સમયગાળો એવું તમને વ્યાજ મળે, અથવા તો જેવું ખાતું એવું તમને વ્યાજ મળે. તો આ હતા 4 બેંકના ખાતાઓ. તમને ઘણી વખત 3 માર્ક્સમાં પણ પૂછે, 2 માર્ક્સમાં પણ પૂછે છે. બરોબર? હવે કીધું કે બેંકની સેવાઓ, કે બેંક જુદા જુદા કાર્યો કરતી, મુખ્ય કાર્ય અને ગૌણ કાર્યો, એ ઉપરાંત એ જુદી જુદી સેવાઓ પણ ગ્રાહકોને પૂરી પાડે છે. બેંકના મુખ્ય કાર્યો રોકાણ કરવું, ધિરાણ કરવું અને થાપણો સ્વીકારવી. આ ઉપરાંત બેંક અનેક કાર્યો જેવા સંભાળે છે, જેવા કે ગ્રાહકના નાણાકીય વ્યવહારો સંભાળવા, શાખપત્ર આપવા, ટ્રાવેલ્સ ચેક આપવા, ડ્રાફ્ટ ઇસ્યુ કરવા, RTGS, NEFT, નિફ્ટ, બેંક ઓવરડ્રાફ્ટ, લોન, કેશ ક્રેડિટ એટલે કે CC, ડેબિટ કાર્ડ, કોર બેન્કિંગ સાથે સંબંધિત હોય તેવા કાર્યો પણ બેંક કરે છે. તો હવે આ બધી જ સેવાઓ આપણે જોવાની છે.
કે બેંક કઈ કઈ સેવાઓ ગ્રાહકોને પૂરી પાડે છે. ગ્રાહક એટલે શું? કે જે વ્યક્તિએ બેંકમાં ખાતું ખોલાવેલું હોય એ વ્યક્તિ બેંકનો શું ગણાય? ગ્રાહક એટલે કે કસ્ટમર. તો ડ્રાફ્ટ ઇસ્યુ કરવા પ્રથમ કાર્ય શું છે? કે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. ડ્રાફ્ટ એટલે શું? કે ડીડી. કોમર્સની ભાષામાં શું કહેવાય? ડીડી. ડીડી એટલે કે ડિમાન્ડ ડ્રાફ્ટ. માંગો ત્યારે રૂપિયા મળે એવું ગુજરાતી આપણે થાય, પણ અહીંયા આપણે ડ્રાફ્ટ ઇસ્યુ કરવા. તો બેંકનું કાર્ય શું છે, અથવા તો બેંક કયા પ્રકારની સેવા આપે છે? કે ડ્રાફ્ટ ઇસ્યુ કરે છે. તો ડ્રાફ્ટ એટલે શું? કોઈ એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. એકદમ સિમ્પલ ડેફિનેશન કે એક બેંકે અન્ય બેંકની શાખા ઉપર લખેલો ચેક એને શું કહેવાય? ડ્રાફ્ટ અથવા તો ડિમાન્ડ ડ્રાફ્ટ. એમાં શું હોય કે ચેક જેવું જ એક સાધન. એમાં શું હોય કે કોઈ એક વ્યક્તિનું નામ લખી દીધું હોય કે માનો કે હું કોઈ એક વ્યક્તિ છું અને મારે કોઈ અન્ય વ્યક્તિને રૂપિયા મોકલવાના છે, બરોબર? તો હું મારી બેંકમાં જઈશ અને બેંકના જે મેનેજર હોય અથવા તો કર્મચારી હશે એને હું કહીશ કે ભાઈ મારે ડ્રાફ્ટ જોઈએ છે. તો એ કહે છે કે ભાઈ કયા વ્યક્તિને તમારે રૂપિયા મોકલવા છે? તો હું એનું નામ આપીશ, એડ્રેસ આપીશ, એનું ખાતું કઈ બેંકમાં છે એ બધી હું ડિટેલ એને આપીશ. એટલે એ મને એક સરસ મજાનો ચેક જેવો ડ્રાફ્ટ કાઢીને આપી દેશે, બરોબર? અને જેટલા રૂપિયાનો ડ્રાફ્ટ કાઢવો હોય 10,000 15,000નો, તો હું એટલા રૂપિયા બેંકને આપીશ. અથવા તો મારા ખાતામાંથી બેંક ઓટોમેટિકલી એ કટ કરી લેશે. પછી એનું જે કમિશન લાગુ પડતું હોય તો એ પણ મારે બેંકને ચૂકવવું પડે, બરોબર? પછી એ બેંક મને શું આપશે? ચેક જેવો એક સરસ મજાનો ડ્રાફ્ટ. ક્લિયર? એટલે કે સ્લીપ આપશે. અને પછી બેંક શું કરશે? મારા ખાતામાંથી રૂપિયા કટ કરીને એ ભાઈના ખાતામાં રૂપિયા જમા કરી દેશે, કે મેં જે વ્યક્તિનું નામ બેંકમાં આપેલું હોય એ. કે ડ્રાફ્ટમાં વ્યક્તિના નામનો ઉલ્લેખ હોય છે અને તે વ્યક્તિને નાણાંની ચૂકવણીનો હુકમ આપવામાં આવે છે. તો એક બેંક બીજી બેંકને કહેશે કે ભાઈ આ વ્યક્તિનું નામ લખેલું છે ડ્રાફ્ટમાં, તો એને ભાઈ આ તારીખે આટલા રૂપિયા ચૂકવી દેજે, એવો હુકમ આપવામાં આવે છે. એટલે ડ્રાફ્ટ એટલે શું? કે એક બેંકે અન્ય બેંકની શાખા પર લખેલો ચેક. ગ્રાહક પાસેથી પૂરતું અવેજ એટલે કે રકમ, મેં તમને કીધું કે 10,000 મોકલવા છે કે 15,000, એ બધું જ મેળવ્યા પછી બેંક ડ્રાફ્ટમાં નિર્દિષ્ટ વ્યક્તિને નક્કી કરેલી રકમ ચૂકવવાની ખાતરી આપે છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે અન્ય કોઈ વ્યક્તિને નાણાં મોકલવા માંગતો હોય તો તે બેંકમાં જઈને નાણાં અને બેંકને ડ્રાફ્ટનું જે કમિશન આપવું પડે તેટલા નાણાં આપીને ડ્રાફ્ટ કાઢી આપવા માટે વિનંતી કરવી પડે, એટલે કે રિક્વેસ્ટ કરવી પડે. નાણાં મોકલનાર જેને નાણાં આપવા માંગે છે તેના નામનો ડ્રાફ્ટ બેંકને કાઢી આપવાનું કહે છે. બેંક નાણાં લેનારના સ્થળની શાખાનો અથવા જેની સાથે સમજૂતી થઈ હોય તે બેંકને રકમ ચૂકવી આપવાનું કહે છે. માનો કે મારું ખાતું SBIમાં છે અને મારે જ કોઈ વ્યક્તિને રૂપિયા ચૂકવવાના છે. એનું માનો કે એક્સિસ બેંકમાં ખાતું હોય, તો મારી બેંકમાં હું જઈશ SBIમાં અને કહીશ કે ભાઈ મને ડ્રાફ્ટ કાઢી આપો. તો એ વ્યક્તિના નામનો કે મારે જેને મોકલવાના છે એના નામનો શું કરી આપશે? ડ્રાફ્ટ કાઢી આપશે, બરોબર? અને પછી ઇન્ટરનેટના માધ્યમથી આ મારી SBI બેંક છે એ કઈ બેંકનો કોન્ટેક્ટ કરશે? કે સામેવાળી વ્યક્તિનું ખાતું જે બેંકમાં છે, માનો કે એક્સિસ બેંક સાથે સમજૂતી થઈ હોય, તો એ બેંકને ઓર્ડર કરશે કે ભાઈ આ ડ્રાફ્ટ આલે અને આમાં 10,000 રૂપિયા છે, તો તું ઓલા સામેવાળા વ્યક્તિના તારો જે કસ્ટમર છે એક્સિસ બેંકનો એમાં 10,000 જમા કરી દેજે અને આ 10,000નો ડ્રાફ્ટ હું તને આપું છું, એ તું તારા ખાતામાં લખી લેજે. આવી અંદરો અંદર શું થાય? એક પ્રકારની ઓનલાઈન પ્રોસેસ. ડ્રાફ્ટ અકાઉન્ટ પે હોવાથી જેના નામનો લખાયો હોય તેના જ ખાતામાં રકમ થાય છે જમા. તો કોઈ પણ ચેક હોય ને એને આપણે આમ ક્રોસ ચેક બનાવી દઈએ. આ ચેક હોય, ચેક જેવું જ છે શું ડ્રાફ્ટ, કે આ માનો કે ચેક છે, તો ચેકના કોર્નર ઉપર આમ આપણે ખૂણામાં બે આવા ત્રાસા લીટા કરી નાખીએ તો એ ચેક કયો બની જાય? ક્રોસ ચેક. એનો મિનિંગ શું થાય? કે આ ચેકના નાણાં ખાલી ખાતામાં જ જમા થશે, રોકડા મળશે નહીં.
અથવા તો તમે અહીંયા શોર્ટમાં લખી નાખો અકાઉન્ટ પે, બરોબર. તો પણ એનો મિનિંગ શું થાય કે આ ડ્રાફ્ટના નાણાં બેંકમાં જ જમા કરાવવાના છે, અને ડ્રાફ્ટ હંમેશા બેંકમાં જ જમા થાય, એના રોકડા નાણાં તમને મળે નહીં. પણ ચેક હોય બેરર ચેક તો તમને રોકડા નાણાં મળી જાય, પણ ક્રોસ ચેક હોય તો એના નાણાં પણ હંમેશા શું થાય, બેંકમાં જમા. આવો ડ્રાફ્ટ ચેકની જેમ રિટર્ન થવાની સંભાવના રહેતી નથી, કારણ કે બેંકે પહેલેથી જ મારી પાસેથી 10-15 હજાર લઈ લીધા અને એના એ પાછા ઓલા વ્યક્તિના ખાતામાં જમા કરાવવાના છે, અથવા મારા ખાતામાં રૂપિયા હોય તો જ ડ્રાફ્ટ બેંક કાઢી આપે, નકર આપે નહીં. પછી કીધું છે કે બેંક્સ ચેક. બીજું એનું નામ શું છે કે પે ઓર્ડર, કે આપણે બેંકમાં ખાતું ખોલાવીએ એટલે આપણે બેંક સરસ મજાની એક ચેકબુક આપે, એને શું કહેવાય, બેંક્સ ચેક. ક્લિયર થાય છે? બેંક ડ્રાફ્ટ જેવી અન્ય કેટલીક સેવાઓ આપે છે, જેમાંથી એક બેંક્સ ચેક છે. બેંક સ્વીકારેલી રકમના બદલામાં જે ચેક આપે છે તેને પે ઓર્ડર કહેવાય. આપણે બેંકમાં રૂપિયા જમા કરાવીએ, ખાતું ખોલાવીએ એટલે બેંક આપણે શું આપે છે, ચેક આપે, કોરી ચેકબુક. બેંક દ્વારા ઇસ્યુ કરવામાં આવતા આવા પે ઓર્ડર તે જ શહેર કે ગામમાં વટાવી શકાય છે. માનો કે બેરર ચેક હોય અથવા તો સેલ્ફનો ચેક હોય, તો એ આપણી જે શાખામાં આપણું ખાતું છે, અથવા તો નજીકમાં જે શાખા છે, અથવા તો જે શહેરમાં શાખા આવેલી છે, ત્યાં જ આપણે જઈને એ વટાવી શકીએ છીએ. અન્ય શહેર કે ગામમાં વટાવી શકાતા નથી, એટલે કે રૂપિયા આપે નહીં. હવે સરસ મજાનો તમને આવે છે આપણો ટોપિક, અને નવી સેવા બેંકની. આ 21મી સદીમાં આધુનિક સેવાઓ બેંક પૂરી પાડે છે ઇન્ટરનેટના માધ્યમથી. એ કઈ છે? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, RTGS. ફૂલ ફોર્મ યાદ રાખજો કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે શું? રિયલ ટાઈમ એટલે શું કે હાલના જ સમયે. અને ગ્રોસ સેટલમેન્ટ એટલે શું? ગ્રોસ એટલે કે કુલ, એવો મિનિંગ થાય. સેટલમેન્ટ એટલે શું કે આપણા વ્યવહારો હોય, કદાચ ઉધાર રકમ પણ કરે અને જમા પણ રકમ કરે. આપણે કોઈને મોકલવાના હોય તો ઉધાર જમાના નિયમ પ્રમાણે બેંક એની પ્રોસેસ કરે, ખાતામાંથી આ કટ કરે અને સામેવાળી વ્યક્તિમાં જમા કરી દે. તો આવી કોઈ સેવા છે એને શું કહેવાય? રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, RTGS. તો આમાં તમે શું કરી શકો છો કે મિનિમમ 2 લાખ રૂપિયા તમારે કોઈ વ્યક્તિના ખાતામાં મોકલવા છે, અથવા તો 2 લાખ કરતાં વધારે રકમ તમારે અન્ય વ્યક્તિના ખાતામાં જમા કરાવવી છે, તો બેંકમાં જઈ અને તમારે RTGSની એક સરસ મજાની બ્લુ કલરની એક સ્લીપ આવે, RTGSનું એક પ્રકારનું ફોર્મ, એ તમારે બેંકમાં ભરવું પડે. એમાં તમારે કઈ વ્યક્તિના ખાતામાં કેટલી રકમ મોકલવી છે અને ક્યારે મોકલવી છે એ બધી રકમનો ઉલ્લેખ કરવો પડે. પછી એ ફોર્મ બેંકને આપો એટલે બેંક ઇસી મિનિટે બધી ડિટેલ ઓનલાઈન ભરી અને સામેવાળા વ્યક્તિના ખાતામાં રૂપિયા જમા કરી દે છે. પણ મિનિમમ કેટલા હોવા જોઈએ? 2 લાખ રૂપિયા. 2 લાખથી વધારે તમે ગમે એટલા જમા કરાવી શકો છો, એટલે કે જમા એટલે કે મોકલી શકો છો RTGS દ્વારા અન્ય વ્યક્તિના ખાતામાં. RTGS સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ RTGS સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને RTGS કહે છે. એટલે કે સભ્યપદ એટલે શું કે જે બેંકમાં RTGSની સુવિધા મળતી હોય એવી બેંક, બરોબર. SBIમાં RTGSની સુવિધા છે અને મારે એક્સિસ બેંકના ખાતામાં મોકલવા છે રૂપિયા, તો ત્યાં પણ RTGSની સુવિધા હોવી જોઈએ, તો જ હું મારા SBIના ખાતામાંથી ક્યાં મોકલી શકું છું રૂપિયા? એક્સિસ બેંકના કોઈ મારા મિત્રના અકાઉન્ટમાં. RTGS સભ્ય ધરાવતી તમામ બેંકની શાખાની ઓળખ IFSC કોડથી થાય છે. તો મિત્રો આ શબ્દ તો તમે કદાચ સાંભળેલો હશે કે IFSC કોડ, કે શાળામાં ઘણી વખત તમારી પાસેથી મંગાવવામાં આવે બેંક ખાતાની ડિટેલ, આધાર કાર્ડની ડિટેલ, બરોબર, કે તમે કોઈ ફોર્મ ભરો એમાં બધી ડિટેલ ભરવાની હોય, આધાર કાર્ડ નંબર લખો, બેંક ખાતાની વિગત લખો, તો એમાં એક IFSC કોડ આવે. એનું ફૂલ ફોર્મ શું થાય? ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ.
IFSC, બરોબર. એટલે કે દરેક શાખા હોય ને એને એક હૈદરાબાદની એક સંસ્થા છે, જે હમણાં નીચે નામ આપેલું છે. કઈ સંસ્થા છે? કે IDRBT, એટલે કે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, કે હૈદરાબાદની આ સંસ્થા છે. તો એ દરેક બેંકની શાખાને શું આપે છે? IFSC કોડ આપે છે. તો IFSC કોડ હોય એમાં અમુક આંકડા કેવા હોય? આલ્ફાબેટ હોય, ABCD હોય, અને અમુક આંકડા નંબરવાળા હોય, 1 2 3 4 5, બરોબર. તો એ બંને મિક્સ કરીને IFSC કોડ બનાવવામાં આવે. તો એવા આંકડાને શું કહેવાય છે? 11 આંકડાનો IFSC કોડ હોય તો એને 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક એટલે શું? આલ્ફા એટલે કે આલ્ફાબેટ, અને ન્યુમેરિક એટલે શું? કે આંકડા 1 2 3 4 5. એ બંને મિક્સ કરીને એક 11 આંકડાનો કોડ બનાવવામાં આવે. એને શું કહેવાય? IFSC કોડ. યાદ રાખજો કે કઈ સંસ્થા? IDRBT, અને ક્યાં આવેલી છે? હૈદરાબાદ. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલ કરવાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ તે જ સમયે જોઈએ હોય એનું ડિટેલ આપીને તમને સમજાવીએ. રિયલ ટાઈમ એટલે શું થાય? કે તે જ સમયે, અને ગ્રોસ સેટલમેન્ટ એટલે શું? વ્યવહાર પ્રમાણે જમા અને ઉધાર થાય એને RTGS કહેવાય. આપણે થોડુંક સ્પીડમાં લઈશું કારણ કે આ બધું આવી જ ગયું છે. RTGS પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતાદારની રકમ ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરાવવામાં આવે છે. આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી. મેં તમને કીધું કે ફક્ત એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર થાય છે. 2 લાખ રૂપિયા રોકડા અહીંયા આપવામાં આવતા નથી. આથી ગ્રાહક અને લાભાર્થી બંનેના બેંકમાં અકાઉન્ટ હોવા જરૂરી છે. ભાઈ જરૂરી જ છે ને, કારણ કે ભાઈ ઓનલાઈન ટ્રાન્સફર કરવાના છે. મારું ખાતું હશે પણ સામેવાળાનું નહીં હોય તો કોના ખાતામાં રૂપિયા જમા થશે? એટલે બંનેના ખાતા જરૂરી છે. બંને બેંક પાસે IFSC કોડ, જો પાછું ફૂલ ફોર્મ આવ્યું મેં તમને કીધું, ઇન્ડિયન ફાઇનાન્શિયલ સિસ્ટમ કોડ હોવો જરૂરી છે. એટલે કે બંને બેંક પાસે IFSC કોડ હોવો જોઈએ. RBI દ્વારા RTGS પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ, યાદ રાખજો મિત્રો, મેં તમને કીધું કે મિનિમમ કેટલા? 2 લાખ. 2 લાખથી વધારેની રકમ જમા કરાવી શકો છો. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે, સૂચના એટલે કે ફોર્મ ભરીને બેંકને આપે, તો તે જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારી અને તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરાવવામાં આવે છે. એટલે મારા ખાતામાંથી રૂપિયા માઇનસ કરી નાખશે અને જેના ખાતામાં મોકલવાના છે ત્યાં જમા કરી દેશે, બરોબર. RTGSમાં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. એટલે કે મિનિમમ કેટલા હોવા જોઈએ? 2 લાખ. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. માનો કે હું મારા મિત્રના ખાતામાં રૂપિયા મોકલવા માંગતો હોઉં તો બેંક મારી પાસેથી એની ચાર્જ વસૂલ કરશે, આ RTGSની ફી. 100 200 300 જે આપણે રકમ ટ્રાન્સફર કરીએ એની પર ડિપેન્ડ કરે રકમ, બરોબર, ફિક્સ હોતી નથી. તો એ મારી પાસેથી વસૂલ કરશે. એટલે કે નાણાં મોકલનાર પાસેથી બેંક કમિશન લે છે, પરંતુ ઇનવર્ડ RTGS એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી, એટલે મારો સામેવાળો મિત્ર છે એની પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી, બરોબર. તો એ બાકીની સેવા આપણે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.